ભેટથી જમીન કે સહભાગીદારી હકથી મેળવેલ જમીનને નોંધ હકપત્રકે દાખલ કરવા બાબતની ટાઇટલ તમારે ઉપરથી વાંચીને જે લાગુ પડતું અહીંયા પૂરું કરી લેવાનું છે. જય ભારત સાથ અમો નીચે જણાવનાર અરજદાર ખાલી જગ્યા તાલુકાના મોજે ગામ ખાલી જગ્યાની નીચે મુજબની ખેતીની જમીનમાં હક ફેરફાર કરવાનો થતો હોય એ 6 નંબરમાં હકપત્રકે નોંધ દાખલ કરવાની અમારી માંગણી છે. પ્રથમ તો 7 નંબરમાં જે છે એ લખી નાખો. વેચાણ કે આ કાંઈ પણ બેના પહેલા જૂના 7 નંબર હયાત 7 નંબરમાં જે છે એની વિગત અહીંયા લખી નાખો. પછી શું ફેરફાર કરવાનો થાય છે એ તમે પાછળ અહીંયા દર્શાવો છો કે ઉપરોક્ત જમીનમાંથી પૈકી નીચે જણાવેલી જમીનમાં નામ ફેર ધારણ કરનારનો હક દાખલ કરવાનો હોય એનો ક્રમ દસ્તાવેજથી એક જણો ખરીદતો હોય 4 જણા ભેગા ખરીદતા હોય એ લખી નાખો. નામ લખી નાખો. કયો બ્લોક ખરીદે છે એ બ્લોક નંબર ક્ષેત્રફળ સાથે લખી નાખો. યાદ રાખજો 2 સર્વે નંબર ખરીદતા હો તો ખરેખર 2 દસ્તાવેજ કરાય. એક જ દસ્તાવેજમાં બંને બતાવીને વિસંગતતા ઊભી કરાય નહીં. ભલે ખાતું એક જ હોય. પછી હેક્ટર આરે ક્ષેત્રફળ ખાલી જગ્યા અને શેના આધારે કરો છો તો કે વેચાણથી, વસિયતથી, ભેટથી, સહભાગીદારી એકથી જે હોય અહીંયા દર્શાવો. હવે બધાના ડોક્યુમેન્ટનું લિસ્ટ મેં અલગ અલગ આપેલું છે. બધામાં એક સરખું નહીં લાગુ પડે.